લિનિયર એન્ડ એંગ્યુલર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં આપણે લિનિયર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ ભણી રહ્યા છીએ, જેમાં વર્નિયર કેલિપર તથા માઇક્રોમીટર સ્ક્રૂ વિશે તમે સ્ટડી કર્યું, એ તમે જાણો છો. હવે આપણે જોઈશું કે સ્લીપ ગેજ. સ્લીપ ગેજ શું છે? સ્લીપ ગેજ હવે આપણે સ્ટાન્ડર્ડની ડેફિનેશન ભણ્યા ત્યારે ખ્યાલ હોય તો અલગ અલગ માપોને અલગ અલગ દ્વારા સ્ટાન્ડર્ડાઇઝ કરવામાં આવે છે. આવા સ્ટાન્ડર્ડ ઇન્સ્ટ્રુમેન્ટોને ચેક કરવા પણ સ્લીપ ગેજ જેવો એક લિનિયર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે. સ્લીપ ગેજના ઘણા યુઝો છે, એ આપણે જોઈશું. સ્લીપ ગેજ એટલે કે ગેજ બ્લોક, એને શું કહેવામાં આવે છે? ગેજ બ્લોક પણ કહેવામાં આવે છે, જોન્સન ગેજીસ બ્લોક પણ કહેવામાં આવે છે, અને સ્લીપ ગેજીસ પણ બ્લોક પણ કહેવામાં આવે છે. એકદમ પ્રિસિઝન લેન્થ તમારે મેઝર કરવી હોય, એકદમ પ્રિસિઝન લેન્થ મેઝર કરવી હોય, એકદમ પ્રિસિઝન લેન્થ ચકાસવું હોય, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ લિનિયર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે એની પણ તમારે ચકાસણી કરવી હોય કે એમાં જે કેલિબ્રેશન કેટલું છે અથવા એમાં જે માપ છે સાચા મળે છે કે નહીં, એના માટે આ ટાઈપના સ્લીપ ગેજનો યુઝ થાય છે. સ્લીપ ગેજ શું છે? તો એક સ્લીપ ગેજ ઇઝ અ મેટલ ઓર સિરામિક બ્લોક. એ મેટલ અથવા સિરામિકનો બ્લોક હોય છે, એટલે આપણે એને કહીશું રેક્ટેન્ગ્યુલર બ્લોક હોય છે. કેવું હોય છે? રેક્ટેન્ગ્યુલર બ્લોક હોય છે, જેનું જે માપ છે, એ બ્લોકનું માપ છે, એની લેન્થ છે, વિથ છે, હાઇટ છે, એ પરફેક્ટ એકદમ સ્પેસિફિક હોય છે. કેવી હોય છે? સ્પેસિફિક હોય છે. એટલે સ્લીપ ગેજ ઇઝ નથિંગ બટ અ metal or ceramic block which have અથવા which block coincide અથવા which block is very precise અથવા very precision with specific length, width and height. એની હાઇટ, લેન્થ અને વિડ્થ એકદમ સ્પેસિફિક હોય છે. ખ્યાલ આવ્યો? જેની માપ તમને ખબર હોય છે, એ બ્લોક હોય છે, જે તે એક બ્લોક નથી હોતા. સ્લીપ ગેજ કહ્યું એક બ્લોક નથી, બહુ બધા બ્લોકનો એક જથ્થો છે, જેમાં દરેક બ્લોક ઉપર એનું માપ, એની વિડ્થ, લેન્થ, થિકનેસ એ બધું લખેલું હોય છે. ટૂંકમાં આપણે જ્યારે એકદમ એક્યુરેટ માપ લેવું હોય, ક્યારે? જ્યારે વર્નિયર કેલિપર, જ્યારે વર્નિયર કેલિપર, માઇક્રોમીટર સ્ક્રૂ, વર્નિયર સ્પેલિંગ મિસ્ટેક છે, વર્નિયર કેલિપર, માઇક્રોમીટર, વર્નિયર કેલિપર, માઇક્રોમીટર, વર્નિયર છે એટલે થોડું જોઈ લેજો, બરાબર છે. વર્નિયર કેલિપર, માઇક્રોમીટર વગેરે જેવા ઇન્સ્ટ્રુમેન્ટનું જ્યારે ચેક કર્યું હોય એની એક્યુરેસી, કે ભાઈ કેટલું એક્યુરેટ છે, એના માટે આ ટાઈપના સ્લીપ ગેજનો યુઝ થાય છે. એક સેટિંગ અપ અ કોમ્પોરેટર ટુ સ્પેસિફિક ડાયમેન્શન. હવે તમે અત્યારે નથી જાણતા કે વોટ ઇઝ કોમ્પેરેટર, પણ કોમ્પેરેટર આવશે તમારે એંગલ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં. તો એ ટાઈપના કોમ્પેરેટર એનું સેટિંગ એટલે એને પરફેક્ટ ગોઠવવા માટે પણ સ્લીપ ગેજનો યુઝ થાય છે. એ સાથે ફોર મેઝરિંગ એંગલ ઓફ વર્કપીસ, જુદા જુદા જે વર્કપીસ હોય એ એંગ્યુલર મેઝરિંગ કરવા માટે યુઝ થતા, એના માટે પણ યુઝ થાય છે. સાઇન બારમાં આપણે જોઈશું આનો યુઝ, કે એંગલ મેઝર કરવા માટે સાઇન બાર જે યુઝ થાય છે એમાં સ્લીપ ગેજની મદદથી મેઝરિંગ થાય છે. એ પણ આપણે જ્યારે સાઇન બાર ભણીશું ત્યારે વધારે ખ્યાલ આવશે. અત્યારે આપણે ખાલી જોઈએ સ્લીપ ગેજ શું છે. તો સ્લીપ ગેજ એક બ્લોક ટાઈપ રચના છે, જેમાં એની વિડ્થ, થિકનેસ અને હાઇટ એ સ્પેસિફિક માપના હોય છે, જેનો યુઝ જુદા જુદા વર્નિયર કેલિપર, માઇક્રોમીટર અને બીજા મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટની એક્યુરેસી મેઝર કરવા માટે થાય છે. ધ ડિસ્ટન્સ ઓફ પ્લગ, સ્પિગોટ્સ એન્ડ ડિસ્ટન્સ પરફેક્ટ મેઝર કરવા તેના માટે યુઝ થાય છે. ફિક્સચર ઓફન બેસ્ટ મેઝર વિથ ધ સ્લીપ ગેજ ઓર એન્ડ બાર ફોર લાર્જ ડાયમેન્શન. જુદા જુદા જે પ્લગ્સ હોય છે, સ્પાઇગોટ્સ હોય છે, એટલે ડિસ્ટન્સ જે લિનિયર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જે અમુક વાર એક્યુરેટલી મેઝર કરવું હોય એના માટે આ ટાઈપના સાઇન બાર, સ્લીપ ગેજ યુઝ થાય છે. ટુ ચેક ગેપ બિટવીન પેરેલલ લોકેશન, બે પેરેલલ લોકેશન હોય છે, બહુ લાંબુ ડિસ્ટન્સ હોય તો યુઝ થતો નથી, એના માટે અલગ ટાઈપ્સના બાર યુઝ થાય છે, બરાબર છે. તો જ્યારે ટુ ચેક અ ગેપ બિટવીન પેરેલલ લોકેશન,
બરાબર, કોઈ બે વચ્ચે ગેપ બતાવે તો એ ડિસ્ટન્સ તમારે મેઝર કરવું હોય તો એમાં અલગ અલગ તમારે સ્લીપ ગેજ છે ગોઠવી દેવામાં આવે છે, અને સ્લીપ ગેજના પછી માપ નક્કી કરીને એનું ટોટલ કરીને તમે મેઝર કરી શકો છો. પછી સ્લીપ ગેજ આર રેક્ટેન્ગ્યુલર બ્લોક, મેં પહેલાં જ કીધું સ્લીપ ગેજ આર રેક્ટેન્ગ્યુલર બ્લોક ઓફ હાઈ ગ્રેડ સ્ટીલ. હાઈ ગ્રેડ સ્ટીલના બનેલા હોય છે કે જેનાથી શું વિયર કે ટીયર કે કોઈ ઘસારા કે સ્ક્રેચીસ પડતા નથી અથવા ઓછા પડે છે, ખ્યાલ આવે છે, અથવા પડે તો એને બદલી દેવામાં આવે છે, પણ ટૂંકમાં વધુ સારી રીતે જળવાય એ પ્રમાણે હાઈ ગ્રેડ સ્ટીલમાંથી બનાવેલા હોય છે વિથ એક્સેપ્શનલી ક્લોઝ ટોલરન્સ. ટોલરન્સ એટલે પરફેક્ટ મેઝરમેન્ટ હોય છે. હવે વર્નિયર અને માઇક્રોમીટર સ્ક્રૂને ચેક કરવા માટે સ્લીપ ગેજ યુઝ થતા હોય તો એનું મટીરિયલ કેવું યુઝ કરવું પડે, એનું જે મેઝરમેન્ટ છે ટોલરન્સ છે કેવો રાખવો પડે, તો બસ સ્લીપ ગેજ એ જ રચના છે. સ્લીપ ગેજ એક બ્લોક છે આર સુટેબલ હાર્ડ એન્ડ ટફ, ખૂબ જ ટફ હોય છે ટુ ઇન્શ્યોર ઇઝ મેક્સિમમ રેઝિસ્ટન્સ ટુ વિયર. ઘસારાથી ટકી રહેવા માટે એ સૌથી વધારે રેઝિસ્ટન્ટ એટલે કે અવરોધકતા પૂરી પાડે છે. તે આર ધેન સ્ટેબલાઇઝ બાય હીટિંગ એન્ડ સ્કૂલી સક્સેસિવલી, અને એને પછી આપણે જે સ્ટેબલાઇઝ કરવામાં આવે છે હીટિંગ અને કુલિંગ પ્રોસેસ દ્વારા, હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ. જો આકૃતિમાં જોઈ શકો છો તમે, એક સ્લીપ ગેજ બતાવેલું છે જેમાં એની ફેસ વિડ્થ, એની ફેસ લેન્થ, એ સ્લીપ ગેજ છે એની લેન્થ, બરાબર છે, એની જે લેન્થ છે, એની ફેસ વિડ્થ છે, એની હાઇટ છે, એ બધું જ એકદમ પરફેક્ટ પ્રિસાઇઝ, ઝીરો ટોલરન્સ તો ના કહી શકાય પણ બહુ સારું ટોલરન્સવાળું હોય છે. અને એ માપ એક નથી હોતો, આવો કોઈ એક બ્લોક હોતો નથી, અલગ અલગ બ્લોક હોય છે. તમે નીચે આકૃતિમાં જોઈ શકો છો, નીચે દેખાય છે આ કેટલા બ્લોક છે, બધાના માપ લખેલા છે. 0.001 mm બી લખેલા હોય છે, બધા માપ લખેલા છે. 2.1, 2.3, 1.1, 1.3 આપણે પ્રેક્ટિકલમાં જોઈશું. ઘણા અલગ અલગ પ્રકારના અલગ અલગ સ્લીપ ગેજ એની લેન્થ સાથે લખેલા છે, તમને જોઈ શકાય છે કેટલા પ્રકારના હોય છે. એટલે તમારે કયા પ્રકારનું માપ મેઝર કરવું છે એ પ્રમાણે તમે લઈ શકો છો બ્લોકને, ખ્યાલ આવે છે. એટલે આમાં જો થિકનેસ છે ધીમે ધીમે વધતી જાય છે, 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 જો તમે જોઈ શકો છો બ્લોકને. એટલે તમારે જ્યારે મેઝરમેન્ટ કરવા હોય અલગ અલગ માપો ત્યારે એક કરતાં વધારે આ ટાઈપના જુદા જુદા બ્લોક, જેને આપણે હવે શું કહીશું સ્લીપ ગેજ, જુદા જુદા એકથી વધારે સ્લીપ ગેજની મદદથી તમે અલગ અલગ મેઝરમેન્ટ છે એ લઈ શકો છો, ખ્યાલ આવ્યો. સ્લીપ ગેજ પણ એક ડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જ છે, કારણ કે આપણને ડાયરેક્ટ માપ મળે છે. જે માપ છે એનો સરવાળો કરવો છે, નો ડાઉટ એક કરતાં વધારે સ્લીપ ગેજનો યુઝ કરીએ છીએ આપણે, એટલે સરવાળો કરવો પડે છે, પણ બીજા કોઈ ગેજનો યુઝ કરતા નથી સ્લીપ ગેજથી માપતા હોય ત્યારે. આથી સ્લીપ ગેજ પણ આપણે ડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે લઈશું. એમાં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક આખો બ્લોક હોય છે, અને આ જે મટીરિયલ જે યુઝ થાય છે એ ખૂબ જ વિયર રેઝિસ્ટન્સ હોય છે, એટલે આની પ્રાઇસ પણ ખૂબ જ વધારે હોય છે, ખ્યાલ આવે છે. એટલે સ્લીપ ગેજ ઘણા મોંઘા પણ આવે છે. હવે જોઈએ કે સ્લીપ ગેજ એક કરતાં વધારે યુઝ કરીએ છીએ આપણે, એ ફાઇનલ છે કે અમુક વાર એકની જરૂર પડે, અમુક વાર તમે કોઈ ગેપ માપતા હોય તો એક કરતાં વધારેની જરૂર પડે, બરાબર છે. જેમ કે આપણે જોયું કે યુઝ શું હતો સ્લીપ ગેજનો, તો એક્યુરેસી ચેક કરવા વર્નિયર અને માઇક્રોમીટરની. તો તમે શું કરશો, આમાંથી કોઈ એક માપનો સ્લીપ ગેજ લઈ લેશો. જેમ કે આ સ્લીપ ગેજ મેં લઈ લીધો અને મને ખબર છે આનું માપ, કેમ, કારણ કે સ્લીપ ગેજ ઉપર લખેલું બી હોય છે અને અહીંયા બી લખેલું છે. પછી હું વર્નિયરથી આનું માપીશ. શું કરીશ, વર્નિયરથી એનું મેઝરમેન્ટ કરીશ અને ચેક કરીશ કે આ જે માપ છે એ પ્રમાણેનું જ વર્નિયર બતાવે છે. જો એ પ્રમાણેનું જ બતાવતું હોય તો મને ખબર પડી જાય કે વર્નિયર કેલિપર છે એ એક્યુરેટ છે. જો ના બતાવતું હોય તો એમાં એરર કેવી છે, પોઝિટિવ એરર છે, નેગેટિવ એરર છે, તો એને સોર્ટ આઉટ કરીશ મારી રીતે, ખ્યાલ આવ્યો. સેમ વસ્તુ છે, એક લઈ લીધું, ચલો એક આ ટાઈપનું બ્લોક બીજું લઈ લીધું જેનું માપ મને ખબર છે. અહીંયા માઇક્રોમીટર સ્ક્રૂનો યુઝ કરી દઈશું. માઇક્રોમીટર સ્ક્રૂની મદદથી મેં મેઝરમેન્ટ અહીંયા લઈ લીધું, ચલો કે ભાઈ આટલું માપ જોવા મળે છે. એ જે માપ છે એ માપને હું શેની સાથે સરખાઈ દઈશ, કે જે ઉપર લખેલું છે એની સાથે. એનાથી શું થશે કે મારે જે આ ઇન્સ્ટ્રુમેન્ટ છે, માઇક્રોમીટર સ્ક્રૂ છે કે પછી વર્નિયર કેલિપર છે, એની એક્યુરેસી નક્કી થશે, ખ્યાલ આવે.
કોમ્પેરેટરનું સેટિંગ આપણે ત્યારે જોઈશું જ્યારે ભણીશું ત્યારે કોમ્પેરેટર. એંગ્યુલર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ સાઇન બારમાં આ રીતનું બાર આવે છે, એ બારની નીચે આપણે એકચ્યુઅલી એંગલ માપવા માટે યુઝ થાય છે, પણ આ જે હાઇટ છે ને એ મેઝર કરવા માટે અહીં નીચે સ્લીપ ગેજનો યુઝ થાય છે, તો સ્લીપ ગેજ ત્યાં વપરાય છે. પછી પ્લગ કે વિગોટ કે એનું જે ડિસ્ટન્સ છે એ મેઝર કરવું છે. 2 લોકેશન આપેલા છે તમને, બરાબર છે. ચલો આ 2 વચ્ચે ગેપ આપેલી છે, તમે અલગ અલગ 2-3 તમારા રીતે સ્લીપ ગેજ એક કરતાં વધારે મૂકી શકો અને જ્યાં સુધી ફિટ થતા હોય ત્યાં સુધી ગોઠવશો. પછી શું કરશો, આ 4 સ્લીપ ગેજ તમે બહારથી લાવી દેશો. સ્લીપ ગેજ 1, સ્લીપ ગેજ 2, સ્લીપ ગેજ 3, એના માપોનો સરવાળો કરીને તમને આ બંને વચ્ચેનો ગેપ મળી જશે. ખ્યાલ આવે છે. સ્લીપ ગેજનો યુઝ એના માટે પણ થાય છે. અને મટીરિયલ એનું ખૂબ જ બારીકાઈથી એ ટાઈપનું બનાવેલું છે જેથી વિયર રેઝિસ્ટન્ટ કરી શકે, કાટ ના લાગે. કારણ કે આ એકદમ પ્રિસાઇઝ હોવા જોઈએ, એની ટોલરન્સ બદલાવી જોઈએ નહીં. એટલે સ્લીપ ગેજ ખૂબ જ મહત્ત્વનો ટોપિક છે, સમજવું જોઈએ. કારણ કે આપણને આની ટોલરન્સ છે બદલાવી જોઈએ નહીં. સ્લીપ ગેજમાં ક્વેશ્ચન કઈ રીતે પૂછાય છે, તો એક તો સ્લીપ ગેજ શું છે, એના ઉપયોગો શું છે એ. બીજું પૂછાય છે કે રિંગિંગ પ્રોસેસ શું છે, સ્લીપ ગેજની રિંગિંગ પ્રોસેસ શું છે. તો આપણે જોયું કે ગેપ મેઝર કરવા માટે એક કરતાં વધારે સ્લીપ ગેજનો પણ યુઝ થઈ શકે છે, અલગ અલગ માપના, બરાબર. જે પ્રમાણે તમારી જરૂરિયાત હોય એ પ્રમાણે. તો આવા જ્યારે એક કરતાં વધારે સ્લીપ ગેજનો યુઝ થાય છે ત્યારે તમે એ સ્લીપ ગેજોને ઉપરા ઉપરી કેવી રીતે ગોઠવો છો, અથવા જે રીતે ગોઠવો છો એ રીતે એક કરતાં વધારે સ્લીપ ગેજનો યુઝ કરો છો કે નહીં? હા, કરીએ છીએ, બરાબર. આ એક છે, ચલો આપણે એનો 3D વ્યૂ જોઈએ તો આ એક, બીજો, પહેલો સ્લીપ ગેજ. હવે જેમ કે ચલો આટલું ડિસ્ટન્સ મેં મેઝર કર્યું, પણ એના માટે મેં યુઝ કર્યા છે એક કરતાં વધારે સ્લીપ ગેજ. 1, 2, 3, 4, બહુ બધા સ્લીપ ગેજ યુઝ કર્યા છે. તો આ બધા જે સ્લીપ ગેજ છે એને ગોઠવવાની પણ એક ટેકનિક છે. કેમ? કારણ કે જ્યારે તમે 2 સ્લીપ ગેજ ઉપરા ઉપરી મૂકતા હોય, વચ્ચે જો કોઈ ડસ્ટ પાર્ટિકલ આવી ગયો, વચ્ચે કોઈ ડસ્ટ પાર્ટિકલ્સ બહુ બધા આવી ગયા, અથવા વચ્ચે કોઈ મિસમેચ આવી ગયું, જેથી શું થાય, તમારી લંબાઈમાં શું જોવા મળશે, ત્રુટિ જોવા મળશે. તો તમે બહુ બધા સ્લીપ ગેજ તો ગોઠવી દીધા છે, પણ વચ્ચે અમુક મેઝરમેન્ટમાં શું ભૂલો જોવા મળે છે, તો તમારા માપમાં પણ શું થશે, ભૂલો જોવા મળશે. તો એના માટે એક રિંગિંગ પ્રોસેસ છે, જેમાં સ્લીપ ગેજ એક કરતાં વધારે યુઝ કરવાના હોય ત્યારે એને ગોઠવવાની એક રીત છે. તો સ્લીપ ગેજ આર રંગ ટુગેધર, બંને વચ્ચે કેવી રીતે રિંગ થઈ શકે, આકૃતિમાં જોઈ શકો છો તમે. એક તો જે સ્લીપ ગેજ છે જ્યાં ગોઠવવાનો છે એની ઉપર આ રીતે ફ્લેટલી લઈ જવામાં આવે છે એક સ્લીપ ગેજ, અને પછી 90 ડિગ્રીએ ફેરવવામાં આવે છે અને પછી મૂકવામાં આવે છે. તો એ કઈ રીત છે, બરાબર છે. તો સ્લીપ ગેજ આર રંગ ટુગેધર ટુ ગીવ અ સ્ટેક ઓફ ધ રિક્વાયર્ડ ડાયમેન્શન, જે પ્રમાણે ડાયરેક્શન જોતું એ પ્રમાણે મૂકવામાં આવે છે. પછી મેક્સિમમ એક્યુરેસીથી એને 2 રીતે ગોઠવવામાં આવે છે. એક તો સ્લાઇડ કરવામાં આવે છે ઉપરની મદદથી. અહીં એક સ્લીપ ગેજ ઓલરેડી છે, એની ઉપર આ બીજો સ્લીપ ગેજ છે ને એને હું લઈ જઈશ ને તો આ રીતે એની જોડે ટચ કરીને પછી અહીંથી ઘસેડીને હું લઈ જઈશ, પછી આની ઉપર ગોઠવી દઈશ. એટલે વચ્ચે જો ડસ્ટ પાર્ટિકલ હશે તો સાઈડમાં જતા રહે. સેમ વસ્તુ છે, એક સ્લીપ ગેજ ગોઠવાઈ ગયા, એની ઉપર બીજો ગોઠવવો છે, તો એને પહેલાં પરપેન્ડિક્યુલર ગોઠવીશ અને પછી એકદમ દબાઈને હું એને સીધો કરી દઈશ, આમ સીધો કરી દઈશ. એટલે આ જે રચના છે આખી આ રીતની થઈ જશે. એટલે 2 રીતે થાય. એ બંને રીતે આ જે સ્લીપ ગેજ છે એને હું ગોઠવી શકું છું. એને કહીશું રિંગિંગ મેથડ. શું કહીશું? રિંગિંગ મેથડ. એટલે સાઇન બાર છે એ જ્યારે સ્લીપ ગેજ છે એમાં એક કરતાં વધારે આપણે સ્લીપ ગેજ યુઝ કરવાના હોય ત્યારે એની ગોઠવણ છે આ રીતે કરવામાં આવે છે, જેને રિંગિંગ પ્રોસેસ કહેવામાં આવે છે. એમાં જે પહેલી જે મેથડ છે એને આપણે ઓવરલેપિંગ કહીશું, અને બીજી જે છે ટ્વિસ્ટ કહીશું. ટ્વિસ્ટ કરીને પછી એક ગોઠવવામાં આવે છે. એટલે પહેલામાં એકદમ સીધું ઘસેડવામાં આવે છે અને બીજામાં ટ્વિસ્ટ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? ટ્વિસ્ટ કરવામાં આવે છે. તો અલગ અલગ રીતે એ શેના માટે કરવામાં આવે છે, આપણે મેઝરમેન્ટમાં ભૂલ ના પડે. એટલે યુઝ ધ મિનિમમ નંબર ઓફ બ્લોક, બને ત્યાં સુધી ઓછા યુઝ કરવામાં આવે છે. વાઇપ ધ મેઝરિંગ સ્પેસ ક્લીન, એટલે પહેલાં એને ડસ્ટને સાફ કરી દેવી છે. નોર્મલી તો ઓઇલવાળા તમને જોવા મળશે સ્લીપ ગેજ, પણ તો આપણે સાફ સફાઈ આપણી રીતે ક્લીન હોવી જોઈએ. પછી બ્રિંગ ધ ઇન્ડિવિજ્યુઅલ બ્લોક ટુગેધર બાય ફર્સ્ટ પ્રેસિંગ એટ રાઇટ એંગલ એન્ડ સ્લાઇડિંગ ધેન ટ્વિસ્ટ. એટલે 2 મેથડ છે. એક તો રાઇટ એંગલ ગોઠવીને એકદમ પરફેક્ટ સીધી ગોઠવી અને ઓવરલેપિંગ કહીશું, અને બીજામાં એવું કરવામાં આવે છે કે 90 ડિગ્રી રાખીને પછી ફેરવવામાં આવે છે અને પછી આ રીતે લાવવામાં આવે છે. ખ્યાલ આવ્યો? એટલે 2-3 રીતો છે, તમારી રીતે જોઈ શકાય છે. 2 રીતે જે રિંગિંગ મેથડ છે સ્લીપ ગેજની થાય છે. હવે સ્લીપ ગેજ અલગ ટાઈપના હોય છે. 0 ગ્રેડના હોય છે, ગ્રેડ 1ના હોય છે, ગ્રેડ 2 હોય છે. હવે આ ડિસાઇડ કોણે કર્યું છે? તો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે આપણે સ્લીપ ગેજ છે એને 0 ગ્રેડ, 1 ગ્રેડ અને 2 ગ્રેડમાં વહેંચવામાં આવે છે. જે ગ્રેડ 2ના હોય છે એ વર્કશોપમાં જે આપણે યુઝ કરીએ છીએ એમાં વપરાય છે.
પ્રોડક્શન કોમ્પોનેન્ટ, ટૂલ, ગેજીસ એમાં વપરાય છે. ગ્રેડ 1ના હોય છે થોડી વધારે એક્યુરેટીવાળા હોય છે, એનું મટીરિયલ હેવી હોય છે, એની પ્રાઇસ વધારે હોય છે, એ ઇન્સ્પેક્શન માટે યુઝ થાય છે. આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ જે તમે યુઝ કરતા હોય વર્કશોપમાં એને ચકાસવા માટે યુઝ થતા હોય. ગ્રેડ 0ના હોય છે એ તો ખૂબ જ એક્યુરેટ હોય છે, ખૂબ જ પ્રાઇસ હાઈ હોય છે, એનું મટીરિયલ પણ ખૂબ જ વિયર રેઝિસ્ટન્ટ હોય છે, કોરોઝન રેઝિસ્ટન્ટ હોય છે, અને યુઝ થાય છે ખાલી લેબોરેટરીમાં અને સ્ટાન્ડર્ડ રૂમોમાં, જ્યાંથી બધા બીજા સબ સ્ટાન્ડર્ડ છે એ ડિફાઇન થતા હોય ત્યાં આગળ. ખ્યાલ આવે છે. અને આ ગ્રેડ 0ની મદદથી તમે ગ્રેડ 1 અને ગ્રેડ 2 પ્રકારના સ્લીપ ગેજીસ બનાવી શકો છો. ખ્યાલ આવ્યો? તો સ્લીપ ગેજ છે મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે, એક્ઝામમાં પૂછાય છે.